ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે છે અમારો મોન્ટ્રિયલમાં બીજો દિવસ અને તમને મારા પાછળના વિડીયો નહીં જોયો તો તમને કહી દઉં કે હું ટોરન્ટોથી ગઈકાલે મોન્ટ્રિયલ આવ્યો અને મોન્ટ્રિયલમાં અમે એક દિવસ ફર્યા. અમે મોન્ટ્રિયલ માઉન્ટેન પર ગયા. અમે અહીંયાથી આપણે એક સેન્ટ જોસેફ ડોમ છે એવું કંઈ બનાવેલું છે, મોટું ચર્ચ છે, કેનેડાનું સૌથી ટોલેસ્ટ ચર્ચ છે અહીંયા અને વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટ ડોમ છે. તો એનો વિડીયો પણ તમે જોઈ શકો છો. મારો આની પહેલાંનો વિડીયો એના પર જ છે. ગઈકાલે અમે ડિનર કર્યું, કસીનો ગયા અને પછી અહીંયા આવી ગયા અને રાત્રે અમને 2 વાગી ગયા. હવે અત્યારે સવારે ઉઠીને અમે જવાના છે ક્યુબેક સિટી. અહીંયા તમને ડાઉનટાઉન એરિયામાં મોન્ટ્રિયલમાં બહુ બધા તમને મળી જશે એરબીએનબી, પણ તમને જો કંઈક આવા ઘરો મળશે આવી રીતે એપાર્ટમેન્ટમાં રહેવા માટે. જબરજસ્ત છે, જગ્યા બહુ ફાઇન છે અને આ વિન્ટર સિઝનમાં તો અહીંયા બરફના થરના થર બાજેલા હોય છે, અહીંયા સ્નો હોય છે અને આ એકદમ નોર્થ સાઈડ છે તો અહીંયા એકદમ ટોરન્ટો કરતાં વધારે ઠંડીને વધારે સ્નો જોવા મળે છે. તો ચલો હવે અત્યારે અમે જઈએ છીએ ક્યુબેક સિટી કવર કરવા અને હું તમને બીજી બધી પણ માહિતી તમને ચાલતા અને એવી જગ્યા પર હું આપતો રહીશ. અહીંયા મોસ્ટલી પાર્કિંગ ફ્રી છે. આ પબ્લિક કાર પાર્ક છે તો અહીંયા પાર્કિંગ ફ્રી છે. બાકી તમારે પાર્ક કરવું હોય તો $24 લઈને $30 હોય છે અને સેટરડે સન્ડે થોડા પૈસા ઓછા હોય છે. Let's go far away together, a journey that we'll always remember. The world outside is waiting wide with secrets that we've yet to find. The road ahead, it seems so grand, a story that will soon expand. We'll leave behind the daily grind, the worries that have been unkind. Underneath the open sky, our adventure's about to fly. The sun will rise on brand new days as we walk along these ancient ways. The wind will sing a gentle song, guiding us where we belong. Let's go far away together, to places that we've never seen, through mountains high and oceans wide. તો ચલો, સ્વાગત છે તમારું મોન્ટમોરેન્સી વોટરફોલ પર. અહીંયા કેબલ કાર પણ છે જે નીચે ધોધ પાસે જાય છે અને આ સેન્ટ લોરેન્સ રિવર પર જ છે જે આ વોટરફોલ છે. તે નાયગ્રા વોટરફોલથી પણ ઊંચો છે, 83 મીટર છે અને આ જે વોટરફોલ છે એ 12 કિલોમીટર દૂર છે ક્યુબેક સિટીથી. તો અત્યારે આ પાર્કિંગ તમે જોઈ શકો છો, પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને આ છે કેબલ કાર. અહીંયાથી આપણે ટિકિટ લઈને નીચે જવું હોય તો જઈ શકો છો. આવો છે વ્યૂ હમણાંનો. હવે આપણે અંદર જઈએ. હજુ આ બધું ડેવલપ થાય છે. અહીંયા જો અહીંયા બધે આવા જ ઘરો છે. અહીંયાથી ટિકિટ લેવાની છે. આ છે ટિકિટનો પ્રાઇસ. $10 નોર્મલ એડલ્ટ માટે છે અને $5.45 જે ક્યુબેક સિટીઝન છે ને, જે અહીંયા રેસિડન્સ હોય પીઆર કે એના માટે છે. ખાલી અહીંયાથી નીચે લઈ જશે. અને આ છે લોરેન્સ રિવર, એની ઉપર આજે બ્રિજ બનાવેલો છે. આ નામ છે મોન્ટમોરેન્સી. હવે ફ્રેન્ચમાં કેવી રીતે પ્રોનાઉન્સ થાય આઈ ડોન્ટ નો. બ્રિજ સુધી જવાય છે.
અહીંયા ઝીપ લાઇન પણ થાય છે. આજે નીચે જે બધું તમને પાણી કારું કારું દેખાય છે ને, આ બધા જે પથ્થરો છે એ બધા લાવાના પથ્થરો છે. આ બધું લાવા છે, જ્વાલામુખી. અહીંયાથી તમારે બધું નીચે જવાય. જેને પણ જવું હોય એ નીચે પણ જઈ શકે છે, પણ અત્યારે આ પાણીનો ફ્લો એટલો છે કે તમે નીચે નહીં જઈ શકો. તમે બધા નીચે જતા જોવો છો લોકોને. આ બ્રિજ છે, અહીંયાથી તમે નીચે વોટરફોલનો નજારો લઈ શકો. હજુ અહીંયા સમર ચાલુ નથી થયો. જૂનથી અહીંયા સમર ચાલુ થશે અને આ બધી અત્યારે તમે જે આટલું ગ્રીન ને જેવો દેખો છો એનાથી વધારે ગ્રીનરી જોવા મળશે. અને બહાર એક વોટર ફાઉન્ટેન પણ છે, એટલે ફાઉન્ટેન જેવું બહાર તે હજુ ચાલુ નથી થયું. આ બધું રિનોવેશન થાય છે કેમ કે હજુ સુધી વિન્ટર અહીંયા પડતો નથી. જૂનથી સ્ટાર્ટ થશે અહીંયાનું સમર. અહીંયા લોકો આવી રીતે બેસીને પિકનિક કરે છે. આવી રીતે તમે જોઈ શકો છો બધા અહીંયા ફેમિલી સાથે આવીને બેસીને પિકનિક કરે છે. અને આ જ અહીંયાનું કલ્ચર છે. અહીંયા પણ તમે જોઈ શકો છો બધા બેઠેલા છે અને બહુ વિંડી છે. વિન્ટરમાં કંઈક આવો વોટરફોલ થઈ જાય છે. અહીંયા લોકો સ્કેટિંગ કરવા આવ્યા ને એ બધું કરે. It's your pilot flying higher than the highest, leaving LAX to the PJ, pouring purple in a chalice in the city. I don't see, but I can take you where the sky is. They gotta give me credit. I don't even need a stylist. I'm an air traveler, high above the sky, and I'm higher than an amateur. Getting to the green, but I don't even need a manager. If she on my team, you know she bad and she got stamina. Baby said she love me, but I'm not sure if I'll marry her. Air traveler, high above the sky, and I'm higher than an amateur. Getting to the green, but I don't even need a manager. If she on my team, you know she bad and she got stamina. Baby said she love me, but I'm not sure if I'll marry her. Okay, I'm packing my bag, back in the bay, but they thought I was bad, thought I was lazy, I'm counting my racks. I can fly where I want, you can check on my maps. I've been running my routes, and she running her mouth, and I'm stacking my money on top of my cloud. Got a view of the ocean, and it's like a fountain. That air up here rare, and it's જો કેનેડામાં આવીને તમને યુરોપિયન વાળી ફીલ જોઈતી હોય તો તમારે ઓલ્ડ ક્યુબેક જે આ જે છે જગ્યા ત્યાં આગળ આવવું પડે. આ એક નોર્થ અમેરિકામાં કેનેડામાં ક્યુબેક એવું સિટી છે કે જે ફ્રેન્ચ કોલોની પણ હતું અને અહીંયા 400 વર્ષ જૂનીઓ બધી બિલ્ડિંગ્સો છે. અને આની જે પેલું કહેવાય ને કે સૌથી પહેલાં ફ્રેન્ચ લોકો અહીંયા આવેલા 1608માં
અને ત્યારથી લઈને અત્યાર સુધી આ અહીંયાની જે ક્યુબેક જે પ્રોવિન્સ છે, ક્યુબેક જે સિટી છે, એની મેઇન લેંગ્વેજ છે ફ્રેન્ચ. અહીંયા મોસ્ટલી લોકો ફ્રેન્ચ બોલે છે અને તમને અહીંયા બોર્ડ પર પણ તમને મોસ્ટલી ફ્રેન્ચ જ વંચાશે જો તમને વાંચતા આવડતી હશે તો. આ તમે જોઈ શકો છો અહીંયા બિલ્ડિંગો કેવી છે. આ તો નવી લાગે છે, બાકી અહીંયાના બધા રસ્તાઓ પથ્થરથી બનેલા છે. આ તો ફોર શ્યોર આ તો જૂની જ બિલ્ડિંગ છે. આ અમારા ટૂર ગાઈડ છે મિસ્ટર નિલકિન્સ. તો આજે ક્યાં લઈ જાઓ છો ભાઈ તમે અમને? શિક્ષક. ત્યાં તમને ખાવા પુટીન મળશે. પુટીન એ શું આવે? પુટીન ક્યુબેક ક્વિઝિન, વન ઓફ ધ ઓન્લી ક્વિઝિન. એકચ્યુઅલી ધ પુટીન ચિકન પણ હોય છે, બીફવાળું પણ હોય અને ફિશવાળું હોય, વેજીટેરિયન પણ હોય છે. હવે એ તમને અત્યારે તો ખાલી મને થિયરિકલ ખબર છે કે કેવું હોય છે પુટીન. એ ફ્રેન્ચ ફ્રાઈઝ હોય છે, એની ઉપર કોઈ સોસ હોય છે અને એની ઉપર ચીઝ કે એવું બનેલું હોય છે, એની ઉપર ચિકન હોય છે, કર્ડ ચીઝ. યા તો હવે ત્યાં જઈશું, અમે ખાઈશું પહેલી વાર, તમને બતાવશું કે કેવું હોય છે. આ ચિકન છે ને આ મશરૂમ વિથ ચિકન છે. આ છે ખાલી આ કયું છે? ક્લાસિક છે. આ છે ચિકન, આ સોસ છે, આ છે ચીઝ. આ ચીઝ છે ને? વાઈ છે. ચિકન છે. ખાઓ કેવું લાગે? આને હું છે ને બટાકું છે. બટાકું છે. પ્રાઇસ ડિફરન્ટ, એકદમ ફ્રેશ, એકદમ. અહીંયા બધી હોટલો પણ હોય છે જ્યાં તમે રહી શકો છો, પણ અહીંયાની એક્સપેન્સિવ હોય છે હોટલો. તો મોસ્ટલી લોકો શું કરે છે કે અહીંયાથી મોન્ટ્રિયલથી સિર્ફ ડેઇલી ટ્રીપ કરે છે અને લોકો રહી પણ છે. એવું નથી, અહીંયા બધી એકદમ લક્ઝરિયસ હોટલો છે. તમે જોઈ શકો છો કે કેટલી ફાઇન જગ્યા છે. અહીંયા તમે આરામથી અડધો દિવસ, એક દિવસ આરામથી, અને અહીંયા આવી તમને બસ પણ મળશે, હોપ ઓન હોપ ઓફ બસ. ત્યાંથી તમને આવી રીતે અમુક જગ્યાઓ પર લઈ જશે. તમે અહીં પાછળ જોઈ શકો છો એ સેમ્યુઅલ ધ ચેપ્લેન કરીને જે શાસક હતો, ફ્રેન્ચ શાસક, એને અહીંયા કિલ્લો બનાવેલો અને 1608થી 1648 સુધી આ કિલ્લો હતો. પછી એમાં એને મહેલમાં ટ્રાન્સફર કરીને અહીંયા જ રહેવા માંડેલો અને 1834થી આ 1834માં આ કિલ્લામાં આગ લાગેલી મહેલમાં અને ત્યારથી પછી આ હોટલ ને બધું અહીંયા બનવા માંડ્યું. અને આ એક હોટલ છે, આ એક કિલ્લો પણ છે ને એક હોટલને એને ટ્રાન્સફર કરી દીધું. આજે છે ઓલ્ડ ક્યુબેક, એને 1985માં યુનેસ્કો હેરિટેજમાં પણ એડ કરી દીધેલું છે. એટલે અહીંયા તમને આખી યુરોપિયન ફિલિંગ્સ આવશે. અને તમે નીચે જોઈ શકો છો આખું ને સામે શહેર પણ જોઈ શકો છો. સિટી બહુ મોટું છે અને અહીંયા મેપ છે બનાવેલો છે અને પેલા સેમ્યુઅલ કાકાની મૂર્તિ પણ મૂકેલી છે. સામે તમે ક્રૂઝ પણ જોઈ શકો છો, અહીંયાથી ક્રૂઝ પણ જાય છે. આ બધી જો દરવાજા પણ બધા જૂના છે અને આ નીચે ઉતરવાનું છે આખું. પ્રોપર યુરોપ વાળી ફિલિંગ છે.
પ્રોબ્લેમ. ઓલ્ડ ક્યુબેકમાં આવી બહુ બધી સ્ટ્રીટ્સ છે કે જ્યાં તમે બેસી શકો અને બિયર પી શકો, તમે જમવાનું જમી શકો અને બહુ બધી વસ્તુ તમે કરી શકો છો. અહીંયા સુવેનિયર્સ પણ તમે પરચેસ કરી શકો. અહીંયા સુવેનિયર્સની શોપ છે, ક્લોથ્સની શોપ છે, તો તમે જે તમારે કરવું હોય એન્જોય કરી શકો, ચીલ કરી શકો. અને ખરેખર ઓલ્ડ ક્યુબેક આવવા જેવું છે. ઓલ્ડ ક્યુબેકમાં ખરેખર બહુ જ ફાઇન. ને આ એકચ્યુઅલી થોડું ટેમ્પરેચર પણ અત્યારે સારું છે. જો તમે સમરમાં આવશો તો અહીંયા તમને બહુ જ ટુરિસ્ટ જોવા મળશે. એટલે અત્યારે જે મે એકચ્યુઅલી એપ્રિલ નહીં, મે ઇઝ ધ કરેક્ટ ટાઈમ ટુ કમ. આ સમરની શરૂઆત થઈ ચૂકી છે. 1 મહિનો જો બાકી છે અને અહીંયા બધા ટુરિસ્ટો આવવા માંડ્યા છે. અને અહીંયા તમે નીચે બહુ બધા કેફેઝ અને રેસ્ટોરન્ટ છે જ્યાં તમે બેસીને બિયર પી શકો. અત્યારે પણ હલકી હલકી ઠંડી છે. 11 ડિગ્રી છે આજે ટેમ્પરેચર. તમે જોઈ શકો છો અહીંયા સ્ટ્રીટ પર ટુરિસ્ટો. ખરેખર બહુ મજા આવે છે. તમારે પણ આવવું જરૂરી છે અહીંયા. જ્યારે પણ તમે કેનેડા કે ક્યુબેકમાં આવો કે ટોરન્ટો જાઓ કે મોન્ટ્રિયલ તો આવવો જોઈએ ને, ત્યારે પણ તમારે આવી જવાનું અહીંયા. આ છે સેમ્યુઅલ કાકા, જેને આ ફોર્ટ બનાવ્યો હતો. અને આ જે ક્યુબેક સિટી છે તે એમને જ ડેવલપ કરેલી, એટલે એમના નામથી ને અહીંયા 2-3 આવા સ્ટેચ્યુ છે મોટા મોટા સેમ્યુઅલ કાકાના. તો હવે ચલો, હવે મારો જવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે 5 વાગ્યા છે અને મોન્ટ્રિયલ પહોંચતા અમને 8-8:30 થઈ જશે જો ટ્રાફિક ઓછું હશે તો. તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ અંત કરીએ છીએ. તમને કેવું લાગ્યું ક્યુબેક સિટી તે મને જણાવજો. વોટરફોલ અને એવી તો બહુ બધી વસ્તુઓ છે જે અહીંયા તમે ફરી શકો છો. પણ આ તો ખાલી અમારી પાસે શોર્ટેજ હતો ટાઈમ, એટલા માટે અમે ખાલી 2 જ વસ્તુ કવર કરી છે. તમે વધારે કરી શકો છો. અહીંયા એક રાત રહેવું હોય તો તમે રહી પણ શકો છો. તો ચલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને મળીએ બીજા વિડીયોમાં.